પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સ્થળાંતર થયું ત્યારે અધિકારીઓએ તોતિંગ વેરો વધારી દીધો હતો અને લોક આંદોલન બાદ તેને ઘટાડવાની ફરજ પડી છે, જેમાં વેરા ઘટ્યા હોવાથી હવે મહાનગરપાલિકા કચેરી ખાતે લાંબી લાઈનો લાગી હોવાથી મુદ્દત વધારે આપવા માંગ થઈ છે। પોરબંદરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રજાને વિશ્વાસમાં લીધા વગર તોતિંગ વેરો ઝીકી દીધો હતો, જેની સામે હજારો વાંધા અરજીઓ અપાઈ હતી અને પ્રજાજનો દ્વારા જબરો વિરોધ થઈ રહ્યો હતો। તેથી અંતે તંત્રએ વેરાનો વધારો મોકૂફ રાખીને ઘટાડો કર્યો છે, પરંતુ પોરબંદરમાં હજારો લોકોને વેરો ભરવાનું બાકી હોવાથી હવે નગરપાલિકાની કચેરી ખાતે લાંબી લાઈનો લાગી રહી છે। રિબેટ મેળવવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હોવાથી લોકો કલાકો સુધી મહાનગરપાલિકા કચેરીએ વેરો ભરવા માટે લાઈનમાં ઊભા રહે છે। ચંદ્રકાંત રાગજીભાઈ પેઠવા જીઆઈડીસી સીજી પાર્કમાંથી આવું છું। આપણે વેરા ભરવા માટે આવેલો છું। આ 2 કલાકથી લાઈનમાં ઊભા છે, પબ્લિક હેરાન થાય છે। તો આ કાઉન્ટર વધારી અને પબ્લિકની અધોગતિ ઓછી થાય એ માટે ફરજિયાત કાર્યવાહી કરવાની જરૂર છે। અને રિબેટની તારીખ જે 30 નવમી છેલ્લી છે, આ તહેવાર અને રજાના હિસાબે એ દિવસો મુદત વધારી અને પબ્લિકની સુવિધા માટે કરો। ત્યારે આમાં ઘણા અમારા એવા સિનિયર સિટીઝન છે, તકલીફ પડે, દવા ખાઈને જીવતા હોય, આ 2 કલાકની લાઈનમાં ઊભા છતાં કોઈ વ્યવસ્થા નથી, કોઈ જવાબ દેતું નથી। અમે પૈસા ભરવા માટે આવ્યા છે, સહાય લેવા માટે સરકાર આગળ ભીખ માંગવા નતા આવ્યા, બરોબર? એટલે પબ્લિકને વેદના સમજો અને પબ્લિકને લૂંટવાનું બંધ કરો તો મહેરબાની તમારી, પબ્લિકને જીવવા દો। આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પાછળ મહાનગરપાલિકાનું તંત્ર જવાબદાર છે, તેથી તંત્રએ મુદ્દત વધારી આપવી જોઈએ અને વેરા વસૂલી માટે વધારાની બારી પણ ખોલી આપવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।